શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત કેમ ભણવું પડે, શ્રીમદ ભાગવત કેમ ગુરુમુખ કરવું પડે? કારણ કે જો શ્રીમદ ભાગવત ને જાતે જાતે વાંચવા લાગીએ, અત્યારે આપણા પાસે અઢળક પુસ્તકો અવેલેબલ છે. આપણે બસ દુકાનમાં જઈને ખરીદીને એને વાંચી લેવાની છે, પણ એને સમજવા માટે ગુરુની જરૂર પડે, એને સમજવા માટે જ્ઞાનીની જરૂર પડે. કારણ કે શાસ્ત્રોમાં સમાધિ ભાષાનો ઉપયોગ છે. ભક્તિ દેવી પોતાનો પરિચય આપતા કહે છે કે હૃદયમાં હું જન્મું છું. જ્યારે પરમાત્માના સ્મરણની શરૂઆત થાય, ઉત્પન્ન દ્રવિડેશાહમ. દ્રવિડ દેશ એટલે આ દેહની જ વાત છે, અને આ દેહનો દ્રવિડ દેશ એટલે હૃદય. વૃત્તિમ કર્ણાટકે ગતા એટલે શ્રવણ ભક્તિનું મહાત્મ્ય. જેટલું શ્રવણ કરીશું ભક્તિ દેવી એટલા વૃદ્ધ થશે. તો ભક્તિ દેવી આપણા હૃદયમાં એટલા વધુ સારી રીતે સ્ફુરિત થશે. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્ર. મનમાં બહુમાન નથી મળતું ભક્તિને. આ મનના વશીભૂત, આ બધું મનનો જ ખેલ છે. આ મનને કઈ રીતે રોકવું? શ્રીમદ ભાગવતમાં ભગવાનના અવતારોની કથાની શરૂઆત થાય, જેમાં આપણે આજે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યાં વાત આવે છે ભગવાનના કપિલ અવતારની, જ્યાં પ્રભુએ સાંખ્ય યોગ વિશે જણાવ્યું છે. અને એ સાંખ્ય યોગમાં સૌથી પહેલા પ્રભુ માતા દેવહૂતિને કહે છે કે દેવી, આ બધો મનનો ઊભો કરેલો ભ્રમ છે. આ મન કહે છે કે હું કંઈક છું, આ હું છું, આ મારું છે, આ તારું છે, આ દૂરનું છે, આ નજીકનું છે. આ ઊભું કરેલું કોનું છે? મન માત્રનું. મનને શું કરાય? કોઈ કહે મનને મારો, કોઈ કહે મનને વાળો. પણ શાસ્ત્ર શું કહે છે? શ્રીમદ ભાગવત શું કહે છે? શ્રીમદ ભાગવત કહે છે કે મનને ધુતકારો, મનને વધારે પડતું માન ના આપશો, મનને ઇગ્નોર કરતા શીખો. એ તો બોલ્યા કરે, એનું કામ છે. અને જેમ અત્યારના સમયમાં કોઈ આપણા અવગુણ બતાવી દે તો આપણે શું કરીએ? ઇગ્નોર કરીએ ને. એમનું તો કામ જ છે બધાના અવગુણ બતાવવાનું. એમ મનને ઇગ્નોર કરો, એનું કામ છે બોલવાનું, પણ એ કહે એ મારે કરવાનું નથી. હું જે કહું એ મારા મનને કરવાનું છે. તો ભક્તિ થશે, તો મોક્ષ પણ મળશે. એટલે ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. એટલે જેવી ભક્તિ બુદ્ધિના સંપર્કમાં આવે. બુદ્ધિ એટલે શું છે? તર્ક કરવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તર્ક ક્યારે થાય? બુદ્ધિ હોય તો તર્કનો ઉપયોગ. તર્ક થાય ને, એમને એમ થાય તર્ક? કોઈના સાથે ઝઘડો કરવો હોય તો ક્યારે થાય? સમજવાની બુદ્ધિ હોય, જવાબ આપવાની બુદ્ધિ હોય, વિચાર કરવાની બુદ્ધિ હોય. જીવનમાં કંઈ કરવું હોય, કંઈ બનવું હોય, કંઈ શીખવું હોય તો બુદ્ધિ વગર શીખાય. બુદ્ધિ ના હોય તો આપણું કોઈ જ અસ્તિત્વ નથી.